કર્મચારીના નામે બોગસ કંપની ઊભી કરી ઓનલાઈન ટાસ્કનું કહી લોકોને ફસાવતી ગેંગના વધુ એક સાગરીતને સાયબર સેલે ઝડપી પાડ્યો છે. ભેજાબાજના બેંક એકાઉન્ટમાં 5 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી છે. વડોદરામાં રહેતા ફરિયાદીને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ અને લાઇકના ટાસ્ક કરી ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી 8 લાખ પડાવનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા સાયબર સેલે અગાઉ અમદાવાદથી 3, દિલ્હીથી 2 અને મહારાષ્ટ્રથી 1 આરોપીને પકડ્યા હતા. પોલીસે આ કેસમાં કર્મચારીઓના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરિતા વિહાર મદનપુર ખાતે રહેતા આકાશ સિંહ, સંજયકુમાર સિંહને ઝડપી પાડ્યા છે. પોલીસે તેની પાસેથી 5 મોબાઈલ, 1 લેપટોપ કબજે લીધું છે. આ કેસમાં અગાઉ પકડાયેલા 6 જણા પાસેથી પણ પોલીસે 15 મોબાઈલ, 8 લેપટોપ અને DVR રાઉટર વગેરે કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં 5 કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે. જ્યારે આ એકાઉન્ટમાં ભોગ બનેલા 144 લોકોએ સાયબર સેલને જાણ કરી હતી.